નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે આ ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો. આજે આપણે 5 વ્યક્તિઓ વિશે વાત કરીશું. તેમને ક્યારેય ખાલી હાથે ઘરેથી ન જવા દો. બધા ધર્મોમાં દાનને ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. તે માત્ર રિવાજ કે પરંપરા જ નથી. ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિને દાન કરે છે ત્યારે તેના પ્રભાવથી તેને ઇન્દ્રિય શક્તિમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રો અનુસાર જીવનમાં સુખ સમૃદ્ધિ અને તમામ મનોકામનાઓની પૂર્તિ માટે દાન એ મહાન પુણ્ય માનવામાં આવે છે. માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિના અનેક પાપો નષ્ટ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક સ્થળો પર દાન કરવાનું મહત્વ ઘણા સમયથી ઓળખાય છે, પરંતુ ઘરના દરવાજે આજે આવનાર સાધુને ખાલી હાથ પાછા ફરવું નુકસાનકારક હોઈ શકે છે. શાસ્ત્રો અનુસાર જો 4 લોકો ખાલી હાથે પાછા ફરે તો ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે. ઘરમાં આવનારી ખુશીઓને દોષ લાગે છે. આપને જણાવી દઈએ તે પહેલાં, જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખો. ચાલો જાણીએ કે તે 5 લોકો કોણ કોણ છે. 1. કિન્નર. જો કોઈ કિન્નર તમારા ઘર, ઓફિસ કે દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછા મોકલવાની ભૂલ કરશો નહીં. એવું માનવામાં આવે છે કે કિન્નરોને દાન કરવાથી કુંડળીમાં બુધ ગ્રહનો દોષ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેમને બુધ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. એટલું જ નહીં, તેમની સાથે કરવામાં આવતી સારવારની આપણા જીવન પર ઊંડી અસર પડે છે. તેથી ભૂલથી પણ ક્યારેય તેમનું અપમાન ન કરવું જોઈએ. જો તમે તેમને દાન આપવા નથી માંગતા તો તેમને ન આપો, પરંતુ તેમની સાથે દુર્વ્યવહાર ન કરો. એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે જો લીલા રંગના કપડાં અથવા લીલા રંગની કોઈ પણ વસ્તુ તેમને દાન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે. આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, પરંતુ તેનું અપમાન કરવાથી બુધ ગ્રહને નુકસાન થાય છે. તે ખરાબ છે. વ્યક્તિએ અનેક પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બુધ ગ્રહને ભાગ્યનો કારક માનવામાં આવે છે, તેથી વ્યક્તિએ તેનું દાન અવશ્ય કરવું જોઈએ. શક્ય હોય તો લીલા રંગની કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ. બીજા નંબરે છે સંત મહાત્મા. શાસ્ત્રો અનુસાર જો કોઈ સંત કે મહાત્મા તમારા દરવાજા આવે તો હંમેશા તેમની સાથે નમ્રતાથી વર્તજો. જો તમારે તેમની પાસેથી થોડું જ્ઞાન મેળવવું હોય તો અવશ્ય મેળવો, અથવા તેમને આદર્શ સ્વરૂપે જે પણ શક્ય હોય તે દાન કરો અને તેમના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ મેળવો. તમારા દરવાજેથી ખાલી હાથે પાછા ફરવાને બદલે એવું માનવામાં આવે છે કે જો કોઈ સંત મહાત્મા કોઈનો દરવાજો ખાલી હાથે છોડી દે તો તેના જીવનમાં મુસીબતો સિવાય કંઈ જ આવતું નથી. આથી સંત મહાત્માને ક્યારેય ખાલી હાથે પાછા ન જવા દો. ત્રીજું, જો કોઈ વિકલાંગ, અશક્ય કે અસહાય વ્યક્તિ હોય તો મદદ માટે ઘરના દરવાજે આવે તો તેની મદદ કરવી જ જોઈએ. શાસ્ત્રો અનુસાર આવા લોકોનું શનિ રાહુનું પ્રતીક માનવામાં આવે છે. તેમને દાન કરવાથી ક્રૂર ગ્રહોના પ્રકોપથી બચી શકાય છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે જો જન્મ કુંડળીમાં શનિ દોષ હોય તો જીવનમાં હંમેશા તકલીફ અને કેટલીક પરેશાનીઓ આવે છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે આપણે જીવનમાં બધું બરાબર કરી રહ્યા છીએ, પરંતુ તેમ છતાં પણ દુઃખ અને પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત નથી. તો ધ્યાન રાખો કે તમે પણ તમારા દરવાજામાંથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે પાછા જવા દો છો, કે પછી કોઈ જરૂરિયાતમંદ અને અપંગ વ્યક્તિને પાછા મોકલી રહ્યા છો. તો ધ્યાનમાં રાખો કે તમારું આવું ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે વિકલાંગ લોકોને રાહુ અને શનિદેવના પ્રતીક માનવામાં આવે છે. તેથી જ આ જાતિના લોકો ક્યારેય આપણા દરવાજેથી ખાલી હાથે પાછા ન ફરવા જોઈએ. 4. જો કોઈ ભિખારી ઘરના દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછો ન મોકલવો જોઈએ.
પૈસા અથવા ખોરાક અથવા પહેરવા લાયક વસ્તુઓનું દાન કરવું ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દરવાજા પર કે ક્યાંક ભીખ માગતા લોકોને ઠપકો આપે છે અથવા તેઓ ચાર વાત કહે છે. પરંતુ ધર્મશાસ્ત્ર મુજબ તમે કોઈને દાન કરો કે ન કરો, તેને ખરાબ લાગે તે બિલકુલ યોગ્ય નથી. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આપણો સંપૂર્ણપણે નાશ થાય છે. તેથી ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભિખારીને ક્યારેય પણ તમારા દ્વારથી ખાલી હાથે ન હટાવો. તમારી યથાશક્તિ અનુસાર જેટલું હોઈ શકે તેટલું દાન કરવું જોઈએ. 5. જો ઘરની દીકરી સાસરેથી આવે તો તેનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. આપણી ઈચ્છા મુજબ જેટલું થઈ શકે તેટલું દાન કરવું જોઈએ. કેટલાક ઘરોમાં એવું બને છે કે જ્યારે દીકરી આવે છે ત્યારે ઘરના લોકો તેની સાથે દુર્વ્યવહાર કરે છે. આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી રહે છે. જ્યારે તમારા ઘરની દીકરી અપમાનિત થઈને તમારું ઘર છોડીને જાય છે તો તમારા ઘરની લક્ષ્મી પણ તમારાથી ગુસ્સે થાય છે અને જતી રહે છે. એટલે જ ઘરની દીકરીનું ક્યારેય અપમાન ન કરો. આનાથી ઘરની ખુશીઓ બગડે છે અને સમૃદ્ધિ પણ કાયમ માટે જતી રહે છે. મિત્રો, તો અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.